નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે વાત કરશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ વિશેની. આ વર્ષે શું નવું છે, તો તમે આ વિડીયો પૂરો જોજો. આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે પરીક્ષા ક્યારે આવે છે, પરીક્ષા કોણ આપી શકે, કેટલી શિષ્યવૃત્તિ મળે છે, આ વર્ષે ક્યારે છે પરીક્ષા, પરીક્ષાનો સમય કેટલો હોય છે, શું ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી શકે, શિષ્યવૃત્તિ કઈ રીતે ચૂકવવામાં આવે છે. આપણે આજે આ વિડીયોમાં આ બધા જ મુદ્દાઓ વિશેની વાત કરશું. તો મિત્રો, તમે જો મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ શિષ્યવૃત્તિની માહિતી મળી શકે. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે પરીક્ષા ક્યારે આવે છે. તો કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 8માં ભણતો હોય, એટલે કે ધોરણ 8 ચાલુ હોય, ત્યારે બીજા સત્રમાં આપણે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિના ફોર્મ ભરાય છે. ફોર્મ ભરાઈ જાય પછી તેની પરીક્ષા આવે છે. હવે આપણે વાત કરીશું કે પરીક્ષા કોણ આપી શકે છે. તો કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરતો હોય તે આ પરીક્ષા આપી શકે છે, ભલે તે પછી સરકારી સ્કૂલમાં ભણતો હોય કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો હોય, તે આ પરીક્ષા આપી શકે છે. હવે આપણે સૌથી મહત્ત્વની વાત કરીએ તો તેમાં કેટલી શિષ્યવૃત્તિ મળે છે. જો વિદ્યાર્થી ધોરણ 8માં આ પરીક્ષા આપી અને મેરિટમાં આવે તો ધોરણ 9થી 12 સુધી તે વિદ્યાર્થીને ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે નીચે મુજબની શિષ્યવૃત્તિ મળે છે. પણ તેમાં શરત એટલી છે કે તે વિદ્યાર્થીને સ્કૂલમાં 80%ની હાજરી હોવી જરૂરી છે. તો હવે આપણે વાત કરીએ કે ધોરણ 9 અને ધોરણ 10માં 22,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે. એટલે કે ધોરણ 9માં 22,000 રૂપિયા મળે અને ધોરણ 10માં 22,000 રૂપિયા મળે. પછી છે ધોરણ 11 અને ધોરણ 12માં 25,000 શિષ્યવૃત્તિ મળે છે. એટલે ધોરણ 11માં 25,000 શિષ્યવૃત્તિ મળે અને ધોરણ 12માં 25,000 શિષ્યવૃત્તિ મળે. એટલે આમ ટોટલ 9થી 12માં 94,000 સુધીની શિષ્યવૃત્તિ મળી શકે છે. તો મિત્રો, તમે જો અત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતા હો તો તમે તેનો ફોર્મ ભરેલ જ હશે, અથવા તમારા બીજા મિત્રો કોઈ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તો આવતા વર્ષે તમે તેને આ પરીક્ષા અપાવજો. જો તે મેરિટમાં આવશે તો તેને 94,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. આ વર્ષે ક્યારે છે પરીક્ષા? તો મિત્રો, અત્યારે ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેના ફોર્મ ઓલરેડી ભરાઈ ગયા છે અને તેની પરીક્ષા છે 4/4/2026, એટલે કે 4 એપ્રિલ 2026ના રોજ તેની પરીક્ષા છે, જેના કોલ લેટર તમને સ્કૂલ તરફથી આપવામાં આવશે અને 4/4/2026ના રોજ તમારા નજીકના સેન્ટર ઉપર તમારે પરીક્ષા આપવા જવાનું છે. અને પછી તમે જો મેરિટમાં આવશો તો તમને શિષ્યવૃત્તિ મળશે. હવે સૌથી મહત્ત્વની વાત કે પરીક્ષાનો સમય કેટલો હોય છે. તો મિત્રો, આમાં પરીક્ષાનો સમય 150 મિનિટનો હોય છે, જેમાં 120 ગુણનું પેપર હોય છે, જેમાં 40 ગુણ બૌદ્ધિક યોગ્યતા કસોટી અને 80 ગુણ શૈક્ષણિક યોગ્યતા કસોટીના હોય છે. તેમાં બધા જ વિકલ્પવાળા પ્રશ્નો હોય છે. તેમાં એક પ્રશ્નનો 1 માર્ક હોય છે, એમ 120 પ્રશ્નો હોય છે અને 120 ગુણ હોય છે. શું ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે? તો તેનો જવાબ છે હા. ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે, પણ આ વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં ખાલી પડેલ જગ્યા માટે 25%ની મર્યાદામાં જ પ્રવેશ મેળવી શકે છે. તે ખાસ ધ્યાન રાખજો. શિષ્યવૃત્તિ કઈ રીતના ચૂકવવામાં આવે છે? તો મિત્રો, કોઈ વિદ્યાર્થી ધોરણ 8માં ભણતો હોય, તેને ફોર્મ ભરેલ હોય, પછી તેની પરીક્ષા આપેલ હોય, પછી તે મેરિટમાં આવે અને ધોરણ 9થી 12 ખાનગી શાળામાં તે અભ્યાસ કરવા જાય, ત્યારે તેના વિદ્યાર્થીના અકાઉન્ટમાં અથવા તો તેના માતા અથવા તેના પિતાના અકાઉન્ટમાં શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. તો મિત્રો, આ હતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની સંપૂર્ણ માહિતી. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.